અમે નથી ગયા ને અમે ઉભા છે ને ફોટોશૂટ કરી રહ્યા છે ત્રણેય ગર્લ્સ. તો ફોટોશૂટ કેવું થયું છે તમારે? અત્યારે અમે સગાઈની છાપ લઈને બધા લોકો જાય છે. Hey guys, welcome back to our my channel. कैसे हो सब लोग? કેમ છો બધા? મજામાં મજા જશે. તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો આજે છે મારા મામુની સગાઈ, એટલે આપણે જવાનું છે સગાઈ લઈ. ગાઈસ આવી રીતના છે ને ટેમ્પો આવી ગયો છે ને આપણે જવાનું છે ટેમ્પામાં સગાઈ લઈ. તો ગાઈસ ચાલો આપણે નાનીના ઘરે જઈએ. અમારી ગેંગ જો રેડી થઈ ગઈ છે. અજાને સાડી પહેરી છે. કેવી લાગુ કોમેન્ટ કરજો જરૂર. અલે તો મારો લુક બતાવ તો. તો ગાઈસ જો બધા રેડી થઈને બેસી ગયા છે જવા માટે. હાય હાય. અને ગાઈસ આપણે વરરાજાને જોવા જઈએ તો હજી તૈયાર થયા નથી. અમારા મમ્મી છે, અમારા પપ્પા છે અને અમારો ભાઈ છે. આમને પણ તમે ઓળખો જ છો. અને આ અમારા નાની માં છે. અને ગાઈસ આ મારા મામી છે, એટલે મારા મમ્મીના મામી મારા મામી. હાય મામી. તો ગાઈસ આ છે મારા સગા માસી ને આ પણ મારા માસી છે. અને અમારા દાદી છે, ઓળખતા જશો ને અમારા ભાભી છે, અમારા બા છે. ગાઈસ અત્યારે આપણે સગાઈ લઈને નીકળી ગયા છે. જો મામા બેઠી ગયા છે, પપ્પા ને બધા બેઠી ગયા છે, માસી ને અને પાછળ બેઠી છે ગર્લ્સ અને આપણે અહીંયા બેઠી ગયા છે. તો ચાલો ગાઈસ આપણે સગાઈ લઈને નીકળીએ છીએ. તો ગાઈઝ એટલો મસ્ત વ્યૂ લેતા લેતા આપણે નીકળી ગયા છે મામાની સગાઈ લઈને. ને તમે સવારના પોરના 6 વાગ્યામાં વ્યૂ જોઈ શકો છો કેટલો મસ્ત આવે છે. તો ગાઈઝ આ સગાઈનો ટેમ્પો છે, તમે જોઈ શકો છો કેવી રીતના બેસીને બધા જાય છે. ગાઈઝ અમે જો અમે હે ને 4 વ્હીલમાં બેસીને રેડી થાય છે. એટલે જો હું નેલ્સ લગાડું, મારી મમ્મી નેલ પેન્ટ કરે. તો ગાઈઝ અમારે ટાઈમ નહોતો ને મોડું થતું હતું એટલે પછી અમે નીકળી ગયા હતા. તો ગાઈઝ ચાલો આપણે નેલ્સ લગાડી લઈએ, મમ્મી નેલ પેન્ટ કરી લઈએ ને આપણે નીકળીએ. આપણે સ્ટોક લીધો તો અને ટેમ્પો ગયો તો જોયો તો ગાઈસ એ અમારો ટેમ્પો હતો. મારે પીવું છે. તો ગાઈસ સનરાઈઝ નો વ્યૂ જોઈ શકો છો કેટલું સુંદર લાગે છે. આપણે છે ને પાછો સ્ટોક લઈ લીધો છે એટલે કે ટેમ્પો બહુ પાછળ રહી ગયો છે અને આપણે લોકો બહુ આગળ આવી ગયા છે. કેમ છે માસી, મજા આવે છે? જો ગાઈસ આ બધી ચૂડેલ લાગે. હું તો મસ્ત લાગુ છું. અને ગાઈસ જોવો અહીંયા ભેંસ ગામડું આવવા માંડ્યું છે એટલે બહુ મજા આવે છે. અત્યારે મારા પપ્પા આવ્યા છે વેફર લઈને, એટલે કે અમે બધા બહુ ભૂખ લાગી છે. नाश्ता करियो નથી सवाल. ये क्या हो रहा है? मेहरबानी करके मुझे समझाइए, मेरी समझ में कुछ नहीं है. 5:30 વાગ્યાના આમ તો આખી રાત સુતા જ નથી, જાગ્યા જ છે. એટલે હવે નાસ્તો કરી લઈએ પછી મળીએ. તો ગાઈસ સગાઈ લઈને પહોંચી ગયા છે ને અમારા હાલ જોઈ શકો છો કેવા બનીને આવ્યા હતા ને કેવા લાગીએ છીએ. એટલે કે બહુ દૂર છે એટલે હવે હાલ થઈ ગયા છે અમારા અને બધાને મળીએ છીએ. ચાલો બધા. અત્યારે અમે આવી ગયા છે અમારે ઉતારે. અત્યારે શું કે વાર છે હજી સગાઈમાં. મુહૂર્ત 9 વાગ્યાનો છે. તો અત્યારે અમે બધાને તૈયાર થવાનો ટાઈમ આપ્યો છે. અમે તૈયાર થવા આવ્યા છે, તમે જોઈ શકો છો. બતાવે હાય કરો. હાય. તો ગાઈસ આપણે તો ઓલમોસ્ટ રેડી જ છે. આપણે કાંઈ કરવાનું નથી, પણ જે લોકો બાકી છે ને એ બધા રેડી છે. આપણે તો બધા તૈયાર જ છીએ. આપણામાં કઈ ઘટે છે? સમજ રહ્યો જોઈ લ્યો અસર મજાની સાડી પહેરી છે. તો ગાઈસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મંદિરે. અમે લોકો અત્યારે મંદિરે જાય છે, જોઈ શકો છો તમે.
ગાઈઝ અત્યારે છે ને પૂજા હાલી રહી છે એટલે મંદિરમાં અમે નથી ગયા ને અમે અહીંયા ઊભા છે ને ફોટોશૂટ કરી રહ્યા છે ત્રણેય ગર્લ્સ. તો ફોટોશૂટ કેવું થયું છે તમારું? બહુ મસ્ત, એકદમ સોલિડ. તમારું? અમને તો બહુ મજા આવી ફોટો શૂટિંગ કરવાની. બહુ મસ્ત પીક આવે છે, લોકેશન બહુ મસ્ત છે એટલે. અચ્છા, લોકેશન બહુ મસ્ત છે એવું કહેવાનું છે મને. અત્યારે અમે સગાઈની છાપ લઈને બધા લોકો જાય છે. બતાવી દે તો બધાને. તો ગાઈઝ અત્યારે મારા મામાનો મેકઅપ આલી રહ્યો છે. અને મેકઅપ જોવો આ માણસ કરે છે. મામા મામી આવી ગયા છે ને બેઠી ગયા છે. એન્ગેજમેન્ટ સેરેમની ચાલુ થાય છે હવે. અને અણુવર પણ પાસે બેઠી ગયા છે એટલે મારા પપ્પા જડીબુટી ખાય છે. જોઈ શકો છો તમે. તો ગાઈઝ અમે મામા મમ્મીને ગિફ્ટ આપી હતી, એન્ગેજમેન્ટ રિંગ આપી હતી. જોઈ શકો છો પણ મેં એનો ફોટો નથી પાડ્યો, નહીંતર તમને બતાવત. બહુ મસ્ત રિંગ લીધી હતી અમે. ગાઈઝ અત્યારે અમે બધા જમીને ને બધું કામ કરીને જો એવી રીતના બેસી ગયા છે મારા મામી ને મામાને. જોઈ શકો છો બધા. બોલો કઈક. આ સૌથી વધારે માં શેતાન મામા છે. કોણ? આ મામા. આ મામા બહુ ગયડા છે. હાય મામી. હાય. અત્યારે જો ફોટો શૂટિંગ હાલે છે મારા મામીનું અને મારા મામા જો બેઠા છે. સગાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હે ને મારા માસીના ઘરે અહીં ધજા ચડાવવા જવાનું પ્રસાદી પણ હતી રામાપીર બાપાની. એટલે આપણે અત્યારે ધજા ચડાવવા જવાની છે. તો બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને આપણે જઈએ ધજા ચડાવવા માટે.
મોટા દીદીને પૈસા આપે છે પણ મોટા દીદી લેતા નથી. જો દીદી હામેળો લઈને મારે છે મારા ભાઈને. જવા માટે નીકળી ગયા છે ને જો આવી રીતના ઠેલા ઉચકી ઉચકીને જાય છીએ. તો ગાઈસ ચાલો હવે ઘરે જઈએ ને ટેમ્પામાં જવાનું છે. તો ચાલો ગાઈસ આપણે નીકળી જઈએ. બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ આપણે ઘરે તો પહોંચી ગયા હતા પણ એક મિસ્ટેક થઈ ગઈ હતી. મોબાઈલ છે ને મારો મારી બેનના ઘરે ભૂલી ગઈ હતી એટલે એના ઘરે હું પાછી લેવા ગઈ હતી. તો ફ્રેશ થઈને મસ્ત મજાનો આવો મસ્ત મજાના વિડીયો હતા. તો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર, બાય.